માતાજી મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. મારે હવે જવાનું છે જેતપુર. ઘરેથી આપણે હવે આગળ નીકળી છીએ જેતપુર જવા માટે. મિત્રો જેતપુર તો પૂગી ગયા છીએ આપણે, અને આપણે આ રબરના ભટ્ટા કરીને લગાડ્યા છે ચારેય ટાયરમાં, જેથી ટાયર કારા રહીએ. મિત્રો લેલેન્ડ BS6 ની ડીઝલ ટાંકી ખોલવાની છે. ઉપરનું આપણે ઢાંકણું ખોલવાનું છે. મિત્રો ટાંકી માટે ડીઝલ કાઢીને બેરલમાં ભરવાનું છે. મિત્રો ઢાંકણું તો ખોલી ગયું છે. આમાં તમને જે આ 3 પાઇપ દેખાય છે, પાઇપ ખોલવાની છે. પછી વયા ગયા આપણે ગાડી નીચે ને તમે જોઈ શકો ડીઝલ કાઢવાનો આપણે કઈક આ રીતનો જુગાડ કર્યો છે. ડીઝલ કાઢી લીધું ને આપણે આવી ગયા ગાડીની ઉપર ડીઝલ ટાંકીની પાઇપો ખોલવું. ટાંકી ઉતારી લીધી હેઠે ને હવે આપણે એને ધોવાની. તો ક્યાં નાચો ટાંકી ધોવાઈ ગઈ છે ને હવે આપણે આમાં કરવાનું છે ગેસ વેલ્ડિંગ. વેલ્ડિંગ લાગી ગયું ને ટાંકી થઈ ગઈ કમ્પ્લીટ. પછી ટાંકી કરી દીધી ફિટ. ઠીક હે સમझ गया. પછી તો ડીઝલ ટાંકીના ઉપરના ભાગની પાઇપો ફિટ કરી દીધી. પછી એર ટાંકીનો ચાપડો ફિટ કરી દીધો. વિવેક ડીઝલ ટાંકીના ચાપડા ટાઈટ કરે છે. પછી એર ટાંકીને કરી દીધી ફિટ. હવે ટાંકીમાં નાખવાનું છે આપણે ડીઝલ. આજના વ્લોગમાં આટલું છે. કાલે ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી.